વારે શ્રી પૂજયવાન હતા સુહાય સા અમહસયા પસત્તા સુહાય સા અમહસયા પસત્તા. પંડિતવર્ય અમારા પંડિતજી એકચ્યુઅલી ધર્માચાર્ય તરીકે ધનંજયભાઈ તો છે જ, પણ આજ સુધી જેટલી અંજન શલાકા થઈ એની અંદર આ પંડિતનો લાભ મળે ને એ વ્યક્તિ એટલો બધો ઊંચો ભાવ કરે કે ભગવાન અમે સાવ અભણ અને અમે તને ભણાવવાનો એક પ્રયત્ન માત્ર કરવા માટે એક તૈયારી કરી આજે બાળકોને પરમાત્માના અંજન શલાકામાં પંડિતવર્ય તરીકે અહીંયા પંડિતજી શું કરી રહ્યા છે આપણે બધા જોઈએ. મારા પ્યારા વિદ્યાર્થીઓ, આજે આપણી પાઠશાળામાં આપણા રાજકુમાર એટલે કે પારસકુમાર ભણવા આવવાના છે. તમે બધા ખૂબ ડાયા છો, છતાંય તમને મારી શિખામણ છે કે ખૂબ શિસ્તતાથી રહેજો, અવાજ ન કરશો, ધમાલ ન કરશો. તમારી શિસ્ત જોઈને રાજા તમને સુંદર ભેટ આપશે. રાજકુમાર થોડી જ વારમાં આવશે, ત્યાં સુધી આપણે ભણવાનું શરૂ કરીશું. ચાલો હવે બધા બોર્ડ તરફ નજર કરશું. શું લખ્યું છે ગુરુજી? તમે વાંચો ને. બધા આંખ બંધ કરો અને હું બોલાવું એમ બોલશો બધા. એ હાથ બંધ કર. નમો નમો અરિહંતાણમ હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ભુવજ્જાયાણમ. પંડિતજી ભણાવી રહ્યા છે ને ત્યાં જ રાજા અને રાણી પોતાના લાડકવાને લઈને પાઠશાળામાં ભણવા માટે આવી રહ્યા છે. એસો પંચ જીનો લાલ ચાલે ઠુમક ઠુમક ચાલ, ચાલે ઠુમક ઠુમક ચાલ, પાઠશાળા પધારે ગગડા બાજી. માતા વામાજીનો લાલ ચાલે ઠુમક ઠુમક ચાલ, ચાલે ઠુમક ઠુમક ચાલ, પાઠશાળા પધારે ગગડા બાજી. પાઠશાળા પધારે ગગડા બાજી. કુમાર પધારો. ચાલો બેસી જાઓ બધા. પાર્શ્વકુમાર બેસી ગયા છે. બધા બાજુ જોવો બોર્ડ તરફ. બધા બોર્ડ તરફ જોશો. શિસ્ત પાળજો. રાજા આ રાજકુમારને આપની પાસે બનાવવા માટે આવ્યા છે, એને ધ્યાનપૂર્વક બનાવજો. ક્ષત્રિય યોગ્ય સર્વ કલામાં નિપુણ કરજો. રાજધર્મ અને રાજનીતિ શું છે એ સમજાવજો. એ પણ સમજાવજો કે રાજનીતિ અને રાજશાસ્ત્ર કરતાં પણ ધર્મશાસ્ત્ર શ્રેષ્ઠ છે. અમારા જૈન ધર્મના પરંપરામાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ થયા છે. એમના સંયમ, ત્યાગ, વૈરાગ્ય અને સાધના એ મહાન આદર્શ છે. આપ એને ધર્મ સિંચન કરાવજો, ધર્મ સંસ્કારના સિંચન કરાવજો. હે મહારાજ, અમે પણ ભરત મહારાજાથી થયેલા જનોવિદારી બ્રાહ્મણ છીએ. સંયમ સાધનામાં સામર્થ્યવાળા દીક્ષા ગ્રહણ કરે છે. જેના પાસે તેવું સામર્થ્ય નથી તે જ્ઞાન અભ્યાસ કરાવે છે. પ્રભુ માર્ગમાં અનુયાયી બને છે. આપ જેવા મહારાજાઓના ઉત્તમ રાજવંશમાં પુણ્યાત્માઓ જન્મ લે છે. રાજકુમાર પારસને ભણાવવા મળશે તો હું મારું અહોભાગ્ય સમજીશ. રાજકુમારને અભ્યાસ કરાવતા હું પણ ધન્ય બની જઈશ મહારાજ. વિદ્યાર્થીઓ, ચાલો ભણવાનું શરૂ કરીએ. અને આ બાજુ પંડિતવર્ય ભણાવી રહ્યા છે. અને ત્યાં જ એટલે અરિહંતનો અ, ઈ એટલે ઈશ્વરનો ઈ, ઉ એટલે ઉપાધ્યાયનો ઉ. જો બોલો એમ બોલજો. અરિહંત મારા દેવ છે. બોલો. મારા દેવ છે. સુસાધુ મારા ગુરુ છે. કેવળ જ્ઞાનીએ ફરમાવેલ એ જ મારો ધર્મ છે. કેવળ જ્ઞાનીએ ફરમાવેલ એ જ મારો ધર્મ છે. અને ત્યાં જ પંડિતવર્ય શું કહે છે આપણે જોઈશું. બોલો. પ્રભુજી, અમારા સંશય દૂર કરો. તે દૂર કરશે
તમે પાગલ તો નથી થયા ને? આ બાલ રાજકુમાર નથી, આ તો 23માં ત્રિકંકર પાર્શનાથ ભગવાન છે. એ માતાની કુક્ષીમાં આવ્યા ત્યારથી મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન યુક્ત છે. એમને ભણાવવાના ના હોય. વિપ્રવર્ય, આપે આ ક્યાંથી જાણ્યું? ભગવાનનો થતો અવિનય અને અવિવેકથી હું સૌધર્મ્ય ઇન્દ્ર આપને વિપ્રનું રૂપ ધારણ કરી અને કહેવા માટે આવ્યો છું. ભગવાને સર્જાયા છે. ચાલો કુંવરને લઈ સૌ રાજને ચાલો. આવીને મારા પર ખૂબ મોટો ઉપકાર કર્યો છે. પ્રભુ, ઓ પ્રભુ, એ ત્રણ જગતના નાથ પ્રભુ, આપ તો મહાજ્ઞાની છો, હું અજ્ઞાની છું, અવિવેકી છું. આપને હું ક્યાંથી ભણાવવાનો હતો? પ્રભુ, મારા અપરાધને ક્ષમા કરો, ક્ષમા કરો, મારા અપરાધને ક્ષમા કરો. મિચ્છામિ દુક્કડમ પ્રભુ, મિચ્છામિ દુક્કડમ. ત્રણ જ્ઞાનથી ગર્ભથી યુક્ત એવા પરમાત્માને ભણાવવાનો અવિનય થતા અટકાવવા ઇન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું. ઇન્દ્ર મહારાજ વિપ્ર રૂપ લઈને આવ્યા અને પંડિત વર્યને કહ્યું કે ભાઈ ભણાવવાના નથી, આ તો ત્રણ જ્ઞાનના ધણી છે, ચાલો પ્રભુને પાછા મહેલમાં લઈ જાઓ. માતા પિતાનો મોહ આ કાર્ય કરાવે છે. 24 તીર્થંકરમાં એક જ ભગવાનમાં આ ઘટના ઘટી છે, મહાવીર સ્વામી ભગવાન. બાકી 23 તીર્થંકરમાં પરમાત્માને ભણાવવા લઈ જવામાં આવ્યા નથી. પણ મહાવીર સ્વામી ભગવાનના જીવનમાં બનેલી ઘટના આપણે અહીંયા એટલા માટે લઈએ છીએ કે પાર્શનાથ ભગવાન સાથે આપણે ત્યાં બીજા પણ બધા ભગવાનનો અંજન થશે, એટલા માટે આપણે આ ક્રિયા અહીંયા લીધી છે. ધનંજયભાઈ સાહેબ અત્યારે અહીંયા આશરાગમનનો એક શ્લોક બોલશે અને રાજા રાણી અહીંયા સ્કૂલ બેગથી માંડીને ભણવાની વસ્તુઓ મૂકશે અને તમામ બાળકોને રાજા રાણી તરફથી આજે એક મસ્ત મજાની ગિફ્ટ મળશે. પાર્શનાથ પરમાત્માને પાઠશાળામાં લાવીને ભણાવવાની એક ચેષ્ટા માતા પિતા કરે છે. એ માતા પિતાનો એક પ્રકારનો મોહ છે, પણ આ મોહથી વિજેતા બનવા માટે મોહ વિજેતા એવા પાર્શ પરમાત્માની ઓળખાણ ઇન્દ્ર મહારાજા પોતે બ્રાહ્મણનું રૂપ કરીને આપે છે. પ્રભુ મહાવીરના આ ઘટનાની અંદર બહુ સરસ મજાની વાત આવે છે. મોઢામાં આંગળા નાખી જાય છે. વર્ષો સુધી હું વ્યાકરણ શાસ્ત્ર સંબંધી જે સંશયો મારા મનમાં હતા એ આ વર્ધમાન કુમારે, આ પાર્શુ કુમારે કેવી રીતે જાણ્યા? અને એ વખતે ઇન્દ્ર મહારાજાએ બ્રાહ્મણના હૃદયમાં રહેલા મનના સંશયો, એ સંશયોને પોતાના જ્ઞાનથી જાણીને એ જ પ્રશ્નો પૂછે છે અને એનો વર્ધમાન કુમાર, અત્યારે પાર્શુ કુમાર, એનો જે જવાબ આપે છે એનાથી રચાયેલું જૈનેન્દ્ર વ્યાકરણ નામનું શાસ્ત્ર નિલેશભાઈ અત્યારે પણ ઉપલબ્ધ છે. બહુ સરસ. આવી અદ્ભુત વાત આ પાર્શ્વ પરમાત્માની, આ મહાવીર પ્રભુની મંત્ર બોલાય છે. ઓર સિદ્ધાચાર્ય સરસા ઓ મિતિ નમો બંબીએ લીબીએ ઓ રામ રીમ પરમાર્થે લેખ સારા કરવા. જે ભગવાનની પાછળમાં બેસે એને કેટલું બધું આવડી જાય. જુઓ, પરમાત્માના દેરાસરમાં જવાથી ફાયદો અને પ્રભુની સાથે ભણવાથી ફાયદો. આ નાની આના અત્યારે શું બોલી રહી છે આપણે સાંભળીએ. ચાલો હવે પાઠશાળામાં પધારેલા તમામ બાળકોને અહીંયા ભેટલું આપવામાં આવી રહ્યું છે. એક એક જણ લઈને નીચે પધારો બધા. ચાલો બેટા, અરે વાહ, જો હા સરસ, આવી જા. આ મારો ફેન છે. હા વાહ સરસ. ચાલો આવો આવો આવો, લેતા જાઓ જલ્દી. હા, છડીદારનું બહુમાન પણ સાથે સાથે લઈ લે. બંને છડીદાર ગયા કે છડીદાર બંને એ જમવા ગયા. અરે પાછળ છે. વાહ સ્માર્ટ. એક પછી એક બધા આવો. લ્યો ચાલો સરસ. ઓહો વાહ. ચાલો સાસુ સસરા તૈયારી, વેવા વેવાણ, ભગવાનની સગાઈનો અવસર. અને નહીં, પહેલા સાસુ સસરા આવશે, સગાઈ થશે પછી મામેરું આવશે. વાહ ભાઈ, સ્વપ્ન પાઠક હોય
રાજ જ્યોતિષ હોય કે પંડિતજી હોય, સાગરે બધા રોલને ન્યાય આપ્યો છે. તાળી વગાડો એકવાર જોરદાર તાળીથી. સરસ અનુમોદના. ધન્યવાદ. અને માઇક